નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ તમારા માટે અલગથી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે. એકમ કસોટી માટે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી બધા જ એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ તમને મળી રહેશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી. બરાબર. પાર્ટ એ માં 45 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન પૂછાશે. વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી એમાંથી ટોટલ 6 પ્રશ્ન પૂછાશે. બરાબર. તો સૌથી પહેલા વિભાગ બી, સી અને આપણે ડી જોઈ લઈએ. એના પછી વિભાગ એના જે 45 MCQ છે એનો તમે સ્ક્રીનશોટ પછી લેજો. પહેલા પાર્ટ બી જોઈ લો, કારણ કે એ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો, જેથી જ્યારે તમે પરીક્ષા વખતે રિવિઝન કરવા બેસો તો તમને બેનિફિટ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કૃત્રિમ સંવર્ધન પદ્ધતિના તબક્કા. એના પછી છે ભ્રૂણ પોષણ વિકાસ સમજાવો, અસંયોગી જનન સમજાવો. ચોથો ઇમ્પોર્ટન્ટ છે, ચોથો અને પાંચમો લાક્ષણિક દ્વિદળની ભ્રૂણની રચના આકૃતિ દોરી સમજાવો અને ફળના પ્રકાર. આ બંનેમાંથી એક પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. વિડીયોની અંત સુધી જોજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. એના પછી અહીંયા તમે જોઈ શકો છો 6થા નંબરનો ક્વેશ્ચન છે પરાગરજની નુકસાનીતા અને ઉપયોગિતા, શબ્દભેદ, ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી ગર્ભાશયની રચના, માદામાં દુગ્ધ સ્ત્રવણ કરતી ગ્રંથિ વર્ણવો અને શુક્રવાહિની અંડવાહિનીનો તફાવત. બરાબર. તો તફાવત તો એક તમારી પરીક્ષામાં 100% આવશે, તો બધા તફાવત તમે કરી દેજો. એના પછી છે અંડકોષ જનનની ક્રિયા સમજાવતો માત્ર ચાર્ટ દોરવાનો છે. નરમાં બાહ્ય જનનાંગ સહાયક ગ્રંથિ સમજાવવાની છે. શુક્ર ક્રાયતરણ, સ્પર્મિએશન, શુક્ર ઉત્પાદક નલિકાના કોષો અને તેના કાર્યો. આ 15 પ્રશ્નો છે વિભાગ એમાં. આનામાંથી 2 થી 3 પ્રશ્ન પૂછાશે. વિભાગ બી ની અંદર વાત કરીએ તો પરાગરજની રચના, એના પરાગનયનના પ્રકારો, પાણી દ્વારા થતું પરાગનયન, ફલિત ભ્રૂણપટની આકૃતિ દોરી બેવડું ફલન. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રસૃતિ અને દુગ્ધસ્રાવ સમજાવો, ગર્ભધારણની ક્રિયામાં જરાયુનો ફાળો, ફલિતાંડના વિખંડનથી થઈને ગર્ભ સ્થાપન સુધીની ક્રિયા સમજાવો, ઋતુચક્રની મુખ્ય ઘટના સમજાવો અને શુક્રકોષની રચના આકૃતિ દોરી સમજાવો. આ 10 પ્રશ્નો છે વિભાગ સી માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને વિભાગ બી માટેના હતા. અને વિભાગ સી માટેમાં તમે જોવા જાઓ તો આ 5 પ્રશ્ન છે, એનામાંથી એક પ્રશ્ન પૂછાશે. શુક્રકોષ જનનની ક્રિયા ચાર્ટ દોરી સમજાવો, માદા પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર. ત્રીજો અને ચોથો 2 માંથી એક પૂછાઈ શકે છે. પુખ્ત ભ્રૂણપટની રેખાંકિત આકૃતિ દોરી ભ્રૂણપટનો એકબીજાનું વિકાસ અને અંડકની સંરચના આકૃતિ સહ વર્ણવો. બરાબર. તમારા સ્કૂલવાળા સાહેબ ડિપેન્ડ કરશે કે કયો પ્રશ્ન પૂછવો, પણ આ 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનામાંથી જ પૂછાશે. બરાબર. તો વિભાગ સી, વિભાગ બી, વિભાગ એ થઈ ગયો. જો પાર્ટ એ ની વાત કરીએ તો 45 વિકલ્પો તમે 1.5x અથવા 2x ની સ્પીડમાં વિડીયોને જોઈ લેજો. ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. બરાબર. અહીંયા હું ધીમે ધીમે ઉપર જવા દઉં છું વિદ્યાર્થી મિત્રો. તમે 40 થી લઈને 37 સુધી સ્ક્રીનશોટ લઈ લો. એના પછી 36 નંબરથી લઈને 32 નંબર સુધી તમે જોઈ શકો છો. બરાબર. ધીમે ધીમે હું ઉપર જવા દઉં છું. બરાબર. આના આન્સર પણ તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો ડાયજેસ્ટમાં બહુ ઇઝીલી. બરાબર. તમારી પાસે કોઈ અન્ય પ્રકાશન હશે તો એમાં પણ તમને મળી રહેશે. બીજા બધા વિષયની પણ આપણે વિડીયો બનાવેલા છે. ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. આપણા ચેનલમાં તમને મળી રહેશે. પ્રથમ પરીક્ષા માટે, બીજી પરીક્ષા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.